જામનગરમાં હની ટ્રેપ ગેંગનો હાઈ પ્રોફાઇલ કેસ પર્દાફાશ થયો છે। યુવકને મેસેજ કરી મળવા બોલાવી અને ફસાવવાની એક રણનીતિ ઘડવામાં આવી। 8/5ના રોજ એક હની ટ્રેપિંગ બાબતનું એટલે કે અપહરણ કરી અને ત્યારબાદ બળજબરીપૂર્વક પૈસા કઢાવવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો। પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે અગાઉ આ જ પ્રકારના એમઓ દ્વારા અગાઉ 6 કે 7 કે તેનાથી પણ વધારે લોકો સાથે આ પ્રકારનું ચીટિંગ અને આ પ્રકારનું હની ટ્રેપિંગ એમના દ્વારા કરવામાં આવેલું છે। અનનોન વ્યક્તિઓ સાથે મેસેજ દ્વારા વાતચીત કરી તેમની સાથે ફ્રેન્ડશિપ કરી ત્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારની મુલાકાત માટે આવે ત્યારે એમના મળતિયાઓ દ્વારા એ વ્યક્તિને માર મારી એમની પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા બાબતનું। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। રાજ્યમાં હની ટ્રેપની ઘટનાઓ લગાતાર બનતી જોવા મળી રહી છે। ત્યારે જામનગર અને આસપાસના વિસ્તારોમાં પણ આ પ્રકારની ગેંગ સક્રિય થઈ ચૂકી છે। જામનગરમાં હની ટ્રેપ ગેંગનો હાઈ પ્રોફાઇલ કેસ પર્દાફાશ થયો છે। યુવકને મેસેજ કરી મળવા બોલાવી અને ફસાવવાની એક રણનીતિ ઘડવામાં આવી। મળવા બોલાવ્યા બાદ અન્ય સાથીઓ સાથે મળીને અપહરણ કરવામાં આવ્યું હતું। યુવકને અલગ અલગ જગ્યાએ લઈ જઈ છરીની અણીએ ધમકાવવામાં પણ આવ્યો, જ્યારે ચાંદીની ચેન, લકી અને રોકડ રકમની લૂંટ કરવામાં આવી। ઘટના બાદ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ। પોલીસ તપાસમાં હની ટ્રેપ ગેંગની સંડોવણી સામે આવી હતી અને મોબાઈલ લોકેશન ટ્રેકિંગ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે, જ્યારે ખાનગી બાતમીના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી છે। દમણ વિસ્તારમાંથી મહિલા સહિત 2 આરોપીઓ ઝડપાયા છે, જ્યારે પ્રાથમિક તપાસમાં વધુ ગુનાઓમાં સંડોવાયેલી આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે આ જે ગેંગ જે છે એ ન માત્ર પહેલી વાર પરંતુ આની પહેલા પણ તેમના પર ગુના નોંધાયેલા છે કે કેમ તેને લઈને પણ એક તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। એક યુવતીની ધરપકડ કરવામાં આવી છે, એમની સાથે રહેલા કેટલાક સાગરીતોની પણ ધરપકડ કરવામાં આવી છે। કેટલા સમયથી આખી આ ગેંગ ચલાવતા હતા, અત્યાર સુધીમાં કેટલા લોકોને ફસાવ્યા, કેટલા પૈસા લોકો પાસેથી પડાવ્યા, તેને લઈને પણ હાલ તો જે છે તે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી જ રહી છે। ત્યારે મળવા બોલાવે છે, પહેલાં શરૂઆત થાય છે ઓનલાઈન મેસેજથી સીધું જ એમને મળવા બોલાવે છે અને લાલચના કારણે જે યુવક હોય છે તે સીધો જ યુવતીને મળવા માટે ત્યાં જાય છે, પરંતુ ત્યાં ગયા પછી તેમને કડવો અનુભવ થાય છે અને એમને બ્લેકમેલ કરવામાં આવે છે। ત્યારબાદ એમની પાસેથી પૈસા પડાવવામાં આવે છે, 1 લાખ 2 લાખ જેવા પૈસા પણ પડાવવામાં આવે છે। પૈસા આપ્યા બાદ પણ જે હની ટ્રેપ કરનાર જે ગેંગ છે એ ગેંગ લગાતાર એમની પાસેથી પૈસાની માંગણીઓ લગાતાર કરતી જોવા મળતી હોય છે। ફોટા વિડીયો વાયરલ કરવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોય છે। ત્યારે પોલીસ જે છે તેમણે અલગ અલગ દિશાઓમાંથી તપાસ કર્યા બાદ આખી હની ટ્રેપ ગેંગને ધરપકડ કરી હાલ તો જે છે તે ત્યાં કાર્યવાહીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે। ત્યારે 2 થી વધુ લોકોની ધરપકડ કરાઈ હોવાની હાલ વાત જામનગરથી મળી રહી છે। જામનગરના શહેર ડિવિઝનના CTC ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ 8/5ના રોજ એક હની ટ્રેપિંગ બાબતનું એટલે કે અપહરણ કરી અને ત્યારબાદ બળજબરીપૂર્વક પૈસા કઢાવવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આ ગુનાના તપાસ દરમિયાન CTC ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા અગાઉ એક આરોપી મિત ઉર્ફે મિતેશ સુનિલ બારૈયાને પકડવામાં આવેલો હતો અને બાકીના આરોપીઓ નાસ્તા ફરતા હતા। ત્યારબાદ ગઈકાલે બાકીના જે આરોપીઓ છે જેના નામ છે યશ ઉર્ફે આર્યન નરેશ રાઠોડ અને પૂજા ડોટર ઓફ અરવિંદભાઈ પરમાર તેમજ અન્ય 2 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો મળી 5 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તેમજ આ લોકો દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા એવું જાણવા મળેલું છે કે અગાઉ આ જ પ્રકારના એમઓ દ્વારા અગાઉ 6 કે 7 કે તેનાથી પણ વધારે લોકો સાથે આ પ્રકારનું ચીટિંગ અને આ પ્રકારનું હની ટ્રેપિંગ એમના દ્વારા કરવામાં આવેલું છે। તો આ બાબતની તપાસ હાલ કરવામાં આવી રહી છે અને અન્ય જે પણ ભોગ બનનારો છે તેનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે। તેમના દ્વારા અગાઉ કોઈ જગ્યાએ પોલીસમાં ફરિયાદ આપવામાં આવેલી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે। આ જે અગાઉ ભોગ બનનારા વ્યક્તિઓ છે તે અમુક રાજકોટ, મોરબી તેમજ જામનગરના હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે।
આ જે આરોપીઓ છે તેમની મોડસ ઓપરેન્ડી એ રીતે હતી કે જે સૌપ્રથમ ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવી અને અનનોન વ્યક્તિઓ સાથે મેસેજ દ્વારા વાતચીત કરી તેમની સાથે ફ્રેન્ડશિપ કરી અને અગાઉ કોઈ જગ્યાએ મળવા માટે બોલાવી અથવા તો તેમને ક્યાંય પણ મુલાકાત માટે સંપર્ક કરી ત્યારબાદ જ્યારે પણ કોઈ વ્યક્તિ આ પ્રકારની મુલાકાત માટે આવે ત્યારે એમના મળતિયાઓ દ્વારા એ વ્યક્તિને માર મારી એમની પાસેથી બળજબરીથી પૈસા કઢાવવા બાબતનું બનાવો અલગ અલગ ધ્યાનમાં આવેલા છે. જે બાબતની આગળની ફરિયાદો લેવા માટેની હાલ તજવીજ ચાલુ છે. એ બાબતની હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે કે એમના દ્વારા અગાઉ આ પ્રકારના કેટલા ગુના આચરવામાં આવેલા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.